जय संविधान जय भारत। આજે સવારમાં લાઈવ થવાનું કારણ કાલે જે બનાવ બન્યો છે, એક કોળી સમાજના જાગૃત યુવાનને દશક વ્યક્તિ આવી બે ટુ વ્હીલ અને બે ફોર વ્હીલ સાથે કાવતરા રૂપ અને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કર્યો છે અને આજે તેના હાથ અને પગના ભાગમાં પણ ફ્રેક્ચર છે તેવું જાણવા મળ્યું છે। તો આ વિડીયો ભાવનગરના એસપી, વરભીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવી સુધી પહોંચે તેવો દરેક મિત્રો પ્રયત્ન કરે, કેમ કે સૌથી વધુ મત હોવા છતાં આજે તેના જ યુવાનો આ ગુજરાત રાજ્યમાં સુરક્ષિત નથી અને ન્યાય માટે આજીજી કરવી પડે, વલખા મારવા પડે, કોઈ સાંભળતું નથી। તો ભાઈ આ કોળી સમાજના યુવાનો કે આગેવાનો હાવ કાંઈ માઇક આંગલા પણ નથી અને કાંઈ એને નોલેજ પણ નથી, એવું કાંઈ નથી। તમારી જે મનમાં ધુમાડો હોય, તમારા મનમાં જે ભૈરો હોય કચરું કે ભાઈ કોળી સમાજના યુવાનોને કાંઈ ખબર નથી પડતી, કાંઈ ગોબા છે, તો આ બધું હવે રહ્યું નથી। ખાસ કોળી સમાજને હું કહેવા માગું છું કે જાગૃત થાવ। 4-5 દિવસ પહેલા એક કોળી સમાજનો જાગૃત યુવાન, જાગૃત હો, આ અભણ નહીં, જાગૃત યુવાન પોતાના ટુ વ્હીલનો એક લેમ્પ સિહોર બજરંગ ઓટો પાર્ટ્સ માંથી ખરીદી છે અને તે ચોખવટ કરે છે કે નહીં ચાલે તો હું બદલાવી જાય, બરાબર। આ ચોખવટ કરીને તે ત્યાંથી લેમ્પ લે છે। 1-2 દિવસ પછી તે લેમ્પ બંધ નીકળ્યો એટલે ફરી તે દુકાને જાય છે અને લેમ્પ બદલાવા માટે એ દુકાનદાર માલિકને કહે છે કે ભાઈ આ લેમ્પ બંધ છે, તમે મને બદલાવી આપો। તો દુકાનદાર, જેની ફરજ છે કે ખરેખર ગ્રાહકને સંતોષ મળવો જોઈએ અને લેમ્પ એને બદલાવી દેવો જોઈએ, લેમ્પ બદલાવાની વાત તો દૂર રહી, તેને ધમકાવે છે, ગાળો આપે છે અને એમ કે 40 રૂપિયામાં કંઈ બદલાવી દેવામાં આવે નહીં। એટલે ગ્રાહક જે આપણો કોળી સમાજનો યુવાન એ પોતે જાગૃત હતો એટલે એને ખબર પડે કે મારા હારે આમ મિસબિહેવ થાય છે, મારી હારે ખરાબ વર્તન થાય છે, એટલે પોતે ત્યાંથી લાઈવ થાય છે અને જે લાઈવ જે વિડીયો છે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તે મૂકે છે। તે આખો ઘટનાક્રમ તેમાં છે, કઈ રીતે લાઈવ કરે છે ને કઈ રીતે એ બોલાચાલી કરે છે। પછી લાઈવ કર્યા બાદ તેને છેવટે રકઝક કર્યા પછી તેને લેમ્પ પણ બદલાવી દે છે, પણ વિડીયોના અંતમાં તમે જો એટલે એ દુકાનદાર ને બીજા બધા ટોળાની આવીને આપણા યુવાનને ધમકાવવા માંડે છે, ગાળો આપવા માંડે છે, બરાબર। તે વિડીયોમાં છે, બરાબર। પછી તે યુવાન ત્યાંથી ચાલ્યો જાય છે। બીજે દિવસે તે દુકાનદારનો પુત્ર આપણા કોળી સમાજના યુવાનને ફોન કરીને ધમકાવે છે કે તે તારા અકાઉન્ટમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો મૂક્યો છે ને ડિલીટ મારી દેજે, બરાબર ને, હારા વાટ રહે નહીં। એ બધું સીડીઆરમાં ને કોલ હિસ્ટ્રીમાં ટોટલી વસ્તુ આવશે। આ જાગૃત યુવાન નીડર છે, તેણે એ સોશિયલ મીડિયામાં વિડીયો ડિલીટ માર્યો નહીં। પહાડિયાદ ગામનો રહેવાસી ગૌતમ મકવાણા નામનો યુવાન પોતાના રોજિંદા કામ અર્થે કંપનીમાં કામ કરવા જાય છે અને આ લોકોને ખબર છે કે આટલા વાગે આ વ્યક્તિ આ કંપનીમાંથી છૂટે છે। ચમાડીથી પહાડિયાદ જતા રોડ ઉપર 2 ફોર વ્હીલ, એક બ્રેઝા અને એક લગભગ બલેનો અને 2 ટુ વ્હીલ, આ 4 વાહનો સાથે ઓછામાં ઓછા 10 વ્યક્તિ આ કોળી સમાજના યુવાનને સ્પીડ ઝડપે પાછળથી ઠોકર મારે છે અને આ ભાઈ છેટો ઘા થઈ જાય છે। હાથના ભાગમાં તમે કાલે વિડીયો મૂક્યો એમ જોજો, હાથના ભાગમાં હોજો છે, ફ્રેક્ચર છે, ભાઈ ચાલી નથી શકતા વ્યવસ્થિત, ગભરાહટ સાથે ત્યાંથી વિડીયો બનાવે છે।
તેનું કહેવાનું એવું છે કે હું 1.5 કિલોમીટર દૂર ભાગીને વહી ગયો તો, નકર આ લોકો મને જાનથી મારી નાખે. આરોપીઓ પોતાની ગાડી ત્યાં છોડીને ચાલ્યા જાય છે. એક ગાડી 4 વ્હીલ લઈ જાય છે અને બલેનો ત્યાં પડી છે, 2 વ્હીલ ત્યાં પડી છે, અને એક 2 વ્હીલ અને એક બલેલો લઈને નીકળી જાય છે. હવે જોવાની વાત એ છે કે આ તો એ યુવાનના ભાગ સારા અને કોળી સમાજમાં જાગૃતતા એવી સારી છે કે તાત્કાલિક યુવાનના સંપર્કમાં કોળી સમાજના યુવાનો આવ્યા અને તાત્કાલિક ત્યાં પહોંચી ગયા ઘટના સ્થળે. હવે બને છે એવું કે આ લોકોને યુવાનને વલભીપુર હોસ્પિટલમાં લઈ જાય છે. હોસ્પિટલમાં ડૉક્ટર એવું કહે છે કે ભાઈ એને અહીંયા ટ્રીટમેન્ટ નહીં થાય, તમારે આને ભાવનગર લઈ જવા પડશે. હવે પોલીસ ખાતું આવે છે, ઘટના સ્થળની તપાસ કરે છે, અને કાલે એવા ન્યૂઝ મળ્યા ને જોવારે એવું કીધું પોલીસવાળા સામેવાળાના બાપાને ફોન કરીને એમ કે તમારા દીકરાએ કાંડ કર્યું ને આવો ને આમ ને તેમ ને, બરાબર. પછી જે ભોગ બનનાર જે યુવાન છે એને પોલીસવાળા એમ કહે છે કે આવો પોલીસ સ્ટેશને, અમે તમારી ફરિયાદ લઈ લઈએ. એટલે મારું કહેવાનું એવું છે, જે વલભીપુર હોસ્પિટલના ડોક્ટરો એમ કહે છે તમારી સારવાર અહીંયા થાય એમ નથી, તમે ભાવનગર લઈ જાઓ, તો પોલીસવાળાની ફરજ પહેલા એવી આવે કે આ યુવાનને સારવાર કરવાની. સમજાય છે? એ વ્યક્તિને ફ્રેક્ચર છે, લાગેલું છે, ડરેલો છે, તો ડરેલી હાલતમાં તમે એની ફરિયાદ લેશો કે પેલા સારવાર કરશો? જે પોલીસવાળા સ્ટેટમેન્ટ લેવા ગયા છે, કે જે પોલીસવાળા ઘટના સ્થળે ગયા, ભાઈ તમને બુદ્ધિનો સાટો છે કે નહીં? અને તે પીઆઈને પણ કહું છું કે તમે જે કર્મચારીઓને ત્યાં મોકલા છે તેને તમારે પૂછાય તો ખોરી ને કે આ વ્યક્તિ જે ભોગ બનનાર છે વ્યક્તિ ક્યાં છે ને ત્યાં હાલ ક્યાં કઈ જગ્યાએ જાય છે. અને ખરેખર તે વલભીપુરથી ભાવનગર હોસ્પિટલમાં શિફ્ટ થાય છે તો પોલીસવાળાની પહેલી ફરજ એ આવે કે એને હોસ્પિટલે પહોંચાડવા માટે તે પોતે એની સાથે જાય. જે આરોપીઓ ઘટનાક્રમને અંજામ આપી એ લોકો તો ત્યાંથી ચાલ્યા ગયા, તેની શું ગેરંટી કે વલભીપુરથી ભાવનગર જાય તો હજી એના ઉપર હુમલો નહીં થાય? તો આ જવાબદારી કોણ લેત? ચાલો જાગૃત યુવાનો છે, આ દીકરાના પડખે આવી અને એને ભાવનગર પહોંચાડ્યો. જો તે કોઈ ન હોત અને આ દીકરા ઉપર ફરી હુમલો થાત તો એને જવાબદાર કોણ લેત? આ પોતે દીકરો કોઈની ગાડી લઈને ગયો હોત, એનું એક્સિડન્ટ ફરી થાત તો એની જવાબદારી કોણ લેત? તમને જે પગાર મળે છે ને એ આ કોળી સમાજના 40% વસ્તી છે આ ગુજરાતમાં, 2.5 થી 3 કરોડની વસ્તી, 6.5 કરોડમાં, એના ટેક્સના પૈસે તમને પગાર મળે છે. તમે અમારા બાપ નથી, તમે અમારા નોકર છો. સમજાય છે? તમે જે કર્મચારી છે તે પ્રજાના નોકર છે. તો તમારી ફરજ એ આવે કે આ યુવાનને ભાવનગર સુધી પહોંચાડે અને ટ્રીટમેન્ટ આપવાની, ત્યારબાદ ફરિયાદ લેવાની. બીજા એક સમાચાર તે પણ મળ્યા કે ત્યાંથી ઘટના સ્થળે 2 2 વ્હીલ અને એક 4 વ્હીલ હતી બલેનો, બીજી એક 4 વ્હીલ અને એક 2 વ્હીલ એ લોકો લઈને નીકળી ગયા. તો એક 2 વ્હીલ પોલીસવાળા ત્યાંથી લઈ ગયા છે વલભીપુર, આવા મને સમાચાર મળ્યા છે. તો જો આ સમાચાર સાચા હોય તો ભાઈ પોલીસવાળાને એવો કયો અધિકાર આપ્યો છે કે ફરિયાદ પહેલા તમે ઘટના સ્થળેથી તમે ગાડી લઈ જાઓ? પીઆઈ સાંભળતા હોય તો ને કહેવા માંગુ કે આ ઘટના પ્રી પ્લાનિંગથી બનેલી છે. સમજાય છે? 2 દિવસ પહેલા લેમ્પ લેવા જાય છે, આગલે દિવસે ઘટના બને છે, ઘટના બન્યાના બીજા દિવસે પ્રી પ્લાનિંગથી આ દીકરાને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવે છે. સમજાય છે ને? રાયોટિંગનો ગુનામાં દાખલ થાય છે. ઘટના કોઈ નાની નથી, બરાબર? કોઈ ઘટના નાની નથી કે રોડ ઉપર જઈને સામાન્ય એક્સિડન્ટ થયો ને તમને ટેબલ જામીન ત્યાંથી મળી જાય. સમજાય છે? જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે ટોળા સાથે. રાયોટિંગનો ગુનો દાખલ થાય છે, જાનથી મારી નાખવાની
નો ગુનો દાખલ, પ્રયાસનો પણ દાખલ થાય છે, ધમકીનો પણ ગુનો દાખલ થાય છે. સમજાય? આ કોઈ નાનો ગુનો નથી. તો ભાઈ તમે ન્યાયતંત્ર છો, તમે ન્યાય અપાવવાળા છો. આ પોલીસ વાળાને કહું છું, ભાઈ તમારું કામ છે રૂલ્સ ફોલો કરવો, કાયદા પ્રમાણે ચાલવું ને કાયદા પ્રમાણે તમારે પ્રોસેસ કરવી. બરાબર? સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે. એટલે આથી તમારી જે હોશિયારી છે ને ભાઈ કાઢી નાખો. અને જે કલમ દાખલ થાય છે બધા ભાઈઓને કહું છું, આ વિડીયો વધુમાં વધુ શેર કરો, એટલે ત્યાંના ભાવનગરના એસપીને ખબર પડે કે મારા પ્રશાસન અને મારા નેતૃત્વમાં કેવા કેવા કાંડો થાય છે. બીજા લોકો તો મારીને વહી જાય છે, પણ પોલીસ પ્રશાસને જે કામગીરી કરવી છે એ તો કરો ભાઈ. મારે ખરેખર બોલવાનું થોડુંક ઓછું છે, પણ રહેવાતું નથી. એટલે આ વિડીયો ભાવનગરના એસપી અને ખાસ કરીને વલભીપુરના પીઆઈ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો. મારવાળા મારીને વહી જાય છે, ગુના કરવાળા ગુના કરીને વહી જાય છે, પણ પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ, સલામતી અને સુરક્ષા આપવાનું. તો હુમલો થઈ ગયો, શાંતિ તો કાંઈ છે નહીં, સુરક્ષા તો કાંઈ છે નહીં. પણ આ વ્યક્તિને ઇનકેસ હોસ્પિટલ સુધી પહોંચાડવાનો તો પણ તમારે થોડી જહેમત ઉઠાવી હતી ને. પાછા એવું કહે છે હોસ્પિટલે તમે આયા ફરિયાદ આપી દો ને, અમારે ભાવનગર ધક્કો નહીં. ભાવનગર ધક્કો નહીં, તમે તમારા ઘરના પૈસે જ આવવાના છો ભાવનગર ભાઈ? તમે તમારા ઘરના પૈસે પેટ્રોલિંગ કરો છો? તમારે ભાવનગર ધક્કો નહીં તો તમારા ઘરના પૈસે પેટ્રોલિંગ કરો છો ભાઈ? એ જે પેટ્રોલિંગ તમે જાઓ ને એ અમારા ટેક્સના પૈસે તમને મળે છે, સરકારી ગાડી મળે છે. સમજાય છે? એટલે આળસ થતી હોય નોકરી કરવાની, તમને આળસ થતી હોય તો પટ્ટા ઉતારીને ઘરે બેસી જવાય. તમને જો વલભીપુરથી ભાવનગર જવા માટે જો આળસ થતી હોય, શરમ ને સંકોચ ને તમારા પગ ને ટાટિયા દુખતા હોય ને, તો તમારા પટ્ટા ઉતારી અને મૂકી દેવાય અને રાજીનામા આપીને ઘરે બેહાય. ઘણા સમાજમાં અને આ ગુજરાતમાં ઘણા બેજગાર લોકો છે, એનો મોકો અપાય જો તમને ખરેખર આળસ થતી હોય ભાવનગર જાતા. છેલ્લે ખાસ ભાવનગર હમણાં થોડા દિવસ પહેલા પાટીદાર સમાજના એક વડીલને નજીવી બાબતે લાકડીના ફટકારે મારવામાં આવ્યો. આ ઘટના તાજી છે, ભૂલાણી લગભગ કોઈને નહીં હોય. અને આ આરોપીનું સરેઆમ સરઘસ કાઢવામાં આવ્યું. બરાબર? જો પાટીદાર સમાજને ન્યાય મળતો હોય, જો પાટીદાર સમાજને ન્યાય મળતો હોય તો આ કોળી સમાજના વ્યક્તિને, કોળી સમાજના જાગૃત યુવાનને જાહેરમાં જાનથી મારી નાખવાની જે આ કૃત્ય કર્યું છે ને આ નરાધમોએ, અસામાજિક તત્વોએ, એનું સરેઆમ સરઘસ નીકળવું જોઈએ. અને આ જવાબદારી ભાવનગર વિસ્તારના જેટલા પણ સ્થાનિક આગેવાનો છે તેની પણ છે. તમે પણ એસપી સાહેબને રૂબરૂ મળો, રજૂઆત કરો સોશિયલ મીડિયાના માધ્યમથી. જ્યાં તમને અનુકૂળ આવે ત્યાંથી ભેગા થઈ દરેક વ્યક્તિ આ બાબતે ખાસ નોંધ લ્યો. આજે આ ભાઈને મારીને વયો ગયું છે, કાલ કોઈ બી આવીને દાવ આપણો લઈને વહી જાય. જો તમે સંગઠિત નહીં થાવ, તમે જાગૃત નહીં થાવ, તો પેલા ગુનેગારો તમારા ઉપર દાવ લે, પછી પોલીસ વાળા લે. એમાં કોઈ નવીન નથી. પણ જે ઘટના બની છે તે ફરી પાછી વારંવાર ન થાય એના માટે આપણે બધાએ સહિયારા પ્રયત્ન કરી જાગૃત થઈ અને આ રજૂઆત કરવી પડે. ભાવનગરમાં સૌથી વધારે ધારાસભ્ય કોળી છે. પાલીતાણા, મહુવા, તળાજા, ઘોઘા સાંસદ આપણો છે. તો ભાઈ જે ઘટના બની છે તો એસપીને ફોન કરીને કયો, બરાબર, કે આ ભાવનગરમાં સૌથી વધારે કોળી વસવાટ કરે છે ને એના મતથી જ સરકાર બને છે. અને આ વિડીયો એ લોકો ફોન કરે કે ન કરે, પણ તમે એસપી, ગૃહમંત્રી કે વલભીપુરના પીઆઈ સુધી પહોંચવાડવાનો પ્રયત્ન કરો તો એને આંખું ખુલશે કે આ કોળી સમાજના યુવાનો કે આગેવાનો માય કાંગલા નથી, અમે જે વિચારીએ તે. બરાબર? કાયદાનું કામ કરશે. બરાબર? આ જે બણગા ફૂકે છે ને ગૃહમંત્રી, બરાબર, તો કાયદાનું કામ કરે એવું અમે માનીએ છીએ.
સમજાય? કાયદાનું કામ કરવું જોઈએ. આજે હાઈ નફ્ફટ વેળા જે તમે કર્યા છે ને, જે વલભીપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ જે નફ્ફટ વેરા કર્યા છે એને હોસ્પિટલે પુગાડવા માં તમે જે બેદરકારી દાખવી છે, બરાબર? અને તમને એ પણ કહી દઉં, જો ફરિયાદ વહેલી તકે લેવામાં ન આપે તો થોડો ઘણો રાહત આરોપીને મળે છે. તો કેટલો ટાઈમ થઈ ગયો ભાઈ? કાલ રાતે 9 વાગ્યાની વાત છે, આજે 11 વાગવા આવશે હમણાં. એટલે વધુમાં વધુ ખાસ કરીને પોલીસ પ્રશાસન સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયત્ન કરો. અમે કાયદા અને સંવિધાનમાં માનવાવાળા વ્યક્તિ છીએ, બરાબર? અમે દારૂ વેચવાવાળા નથી, અમે જુગાર રમવાવાળા નથી, 2 નંબરના ધંધા કરવાવાળા અમે નથી, કૌભાંડો કરવાવાળા અમે નથી. અમે સન્માનથી જીવવાવાળા વ્યક્તિ છે, કાયદામાં માનવાવાળા વ્યક્તિ છે, સંવિધાનમાં માનવાવાળા વ્યક્તિ છે. એટલે અમારા સમાજને ન્યાય મળે, બરાબર, એવું પોલીસ પ્રશાસન દ્વારા અમને સહકાર મળવો જોઈએ. જો સહકાર નહીં મળે, બરાબર, તો આનું પરિણામ તમે આગળ જોઈ લેજો. જય સંવિધાન, જય ભારત.